એ મમ્મી, મારી ઓલી કામવાળી જાય કે નહીં ફોન કરું તો એને પૂછી લઉં તો કે બધાય શું કરે છે. હા, એ વાત સાચી છે. એને જરી ફોન કરીને પૂછ લે ને ગઈ કે નહીં કે શું કરે બધાય. એની પાસેથી તને મળી જાય ખબર. ને બિચારી બહુ સારી છે નહીં તારી કામવાળી. હા મમ્મી, બહુ જ સારી છે. એને તો જો હું ફોન કરતાય ભૂલી ગઈ. એ યાદ ન આવતો એટલા દિવસ થયા કે જાય કે શું કરે ઘરના કે. હાલે ને પૂછવા તો દે કા મમ્મી. હાથી ફોન તા કઈ પૂછ તો ખબર પડે કે શું કરે શું નહીં ને બધાય. હે આપણે કંઈક જવાબ તો મળે ને કે આપણે કોઈ કંઈ વાળો રહીને થોડું કરાય. હે એ તો વાતું કરે કે હાય સોનલ બેઠી માં આવતો રે. હે એવી વાતું કરે ન કરતા. એટલે જ ને મમ્મી, હાલો ને એને ફોન કરું કામવાળીને કે જાય છે કે નથી જાતી કે શું છે. સારું, મારી પાસે નંબર છે. એની કોઈ પાસે નંબર નથી એના કંઈ. મેં તો ના પાડી હતી. હું તને ફોન કરું ને ત્યાં જાજે. તે હવે ખબર નહીં શું કરે. જો તો કેવી જિંદગી થઈ ગઈ હે મારી. કેવી જિંદગી હતી ને 2 વર્ષમાં મારી આખી જિંદગી બદલાઈ ગઈ. એમાંય આવ્યા ને 4-5 મહિના થયા એમાં તો મારી હાવ જિંદગી બદલાઈ ગઈ હો. હું હતો ને હું થઈ ગયો. કેટલું ટેન્શન. આ લગ્ન પછી તો બહુ ટેન્શન આવ્યો. સોનલને એકવાર થાય કે હું સંદીપને ફોન કરું. સોનલને જરી એમ થાય માને ત્યાં પડી જરાય મારી યાદ આવે મા પાસે બેઠી હે મા પાસે વાતો કરતી હે. કંઈ પડી એને મારી કે હાલ હું જરીક સંદીપને ફોન કરું. કાંઈ નહીં, બસ જો બેઠી રહેતી હે મા પાસે. કરતી હે મારી વાત ને ભાભીની વાત ને ઓલું આવું ને ઓલું તેવું. એકવાર એને ભાઈડાની યાદ આવે એના. હુઈ જા મારો કાનડો છે ને. આ હુઈ જાય મારો ડાયો દમરો દીકરો. હુઈ ગયો બિસાડો. હાલ હું હુઈ જાઉં. બા હવે ઠામ કરી નાખીએ. જોતા સોનલનો રૂમ કેવો છે. એમ થાય કે અહીંયા જ રહીએ. જોતા એસી અમને તો એસી વાળો રૂમ એ ના આપ્યો. જા લેતી જ આવે. ત્યાં માવતર એસી છે પણ અહીં થોડી ના ઘેર કંઈ અહીં રહી હવે. બિસાડો મારો કાનુડો જો હુઈ ગયો એસીમાં. કેવી ગરમી થાય હમણાં તા. હાવ બિસાડાને કોઈ દી હુવા ન દીધો. એને રૂમમાં ગરવાઈ ન દ્યો. રત્નેરી લોક માર દે. સાવી પસમાં મૂકીને વહી જાય. ઘરની જાય ને હા નિશાળે દઈએ. હવે તો આખું ઘર અમારા ઉપર છે. રે ને આ એટલી ખબર પડે તારી. હુઈ જાય મત કાનડો બિસાડો. વળી ઉઠે નહીં ક્યાંક મને હુઈ જાઉં. કળ ફાટી પડે. બા ઠામડા કરી નાખે. ખાઈ લીધું અહીંયા મેતા બેહીને. અહીં ઢોરાણું મહી ગયું. વારવું નથી કંઈ નહીં. મહી ગયા જીવડા થાય તો મારે શું એને થાય. ઘરમાં વંદો એક થાય ને તો આખા ઘરમાં વંદા થાય. આ ફેરી કરીએ પછી આવીએ તો કરીએ ને. બહુ હોલી થઈ હતી. અમારું ઘર મારું ઘર. હા લેતી જા તારું ઘર. જોઈ લે કેવો છે છોકરો. હા વળિયો થઈ ગયો. હે અહીંથી થાળી લઈ ગયો ને ખવડાવી ગયો ને મૂકી ગયો. કેમ જાણે બે જીવી હોય ને ઉતરી ન શકતી હોય. અને છોકરો તો આવ્યો ત્યાંનો હું તો જીરી બિસાડો નથી ઉઠ્યો. ન્યા પડી રૂમમાં અહીંયા ચલી જો. અહીંયા શું પેલું છે હાલ તો જોવા દે તો. એ છોકરી ત્યાં તેલની બોટલો છે. તેલ ઢોરા હે. લોટ વાયરો સંદીપ કાકાએ. હવે તારે તેલ ઢોરવું. હું તારી માને બોલાવી હો. સાની મુની ઉતારે થી ઓડિયો દડિયો બધું મારા ઉપર આવ્યું. કામ ને આ તે હજી ઠામડાઈ પડ્યા. ઉટકવાના સેવા બાથરૂમમાં મૂક્યા. કામવાળી આવતી ન જ. મારે બધું હજી ત્યાં વારવાનું બાકી છે. હાલ સંદીપને કહું કે તું વારીને એટલામાં પોતું કર નાખ ને હું ઠામડા કહી નાખું. તાર બાપુજી થોડા કરે ને આયે થોડો કરે મોટોય. આમાં શું છે આ બૈનીમાં ચોકલેટ નથી ને મારે ચોકલેટ ખાવી એટલે કહું. ચોકલેટ બકલેટ નથી. ઉતારેથી તેલ ત્યાંથી ઢોરા હે. હવે એક ઝાપટ મારી હું બોલાવું તાર બાપને. માની આવું છી સડી ઉતારેથી. આમાં શું છે અહીંયા આમાં કબાટમાં ઉતાર કા ઉતારેથી. હમણાં બોલાવ સંદીપ કાકાને. જ્યારે ઓલો પૂરે કે નહીં બાથરૂમમાં તને તું બહુ તોફાની વરવાંગડી થઈ ગઈ. ઉતારેથી નતું તાલું બા મલાઈથી જો હું મારી ચોકલેટ ખાવી. ઉભી સંદીપને બોલાવ. જ્યારે તું માનતી નથી ને તો એ ખીજાણો તો હમણાં જ્યારે એ સંદીપ બધાય બેરા હાંપરે ની આ છોકરી પડવાની છે વાં સડી. હું જોઈએ ન હગવાને મૂકી નાનો ટાટિયો બાંધ્યો. ત્રબલ કામ થાય મારે. ઉતારેથી હા ફોન કર તો ખબર પડે. કર લે ફોન. હા મમ્મી હાલો ફોન કર લો. રીંગ જાય છે મમ્મી હમણાં ઉપાડશે. પાછી બિચારી કામમાં હોય ને. હાલો હા કોણ? એ હું સોનલ દીદી બોલું. તું મારે આવતી ને કામ કરવા. સોનલ બોલું છું. એ આ લે સોનલ દીદી કેમ છો? મજામાં ને? હમણાં તો કેટલા દી થયા તમારો ફોન નથી આવ્યો. હું કહું કે કામ કરાવવાનું હે કે નહીં કે તી હું કહું હાલ ફોન પછી મેં કહ્યું નહીં કે કામમાં હે. કેમ છો? મજામાં ને? હા મજામાં. કેમ છે તું? મજામાં ને? હા મજામાં હો. આવતા રે ઘરે? એ નારી ના ઘરે નત આવી. હું તને એક વાત કહું. તું જાશે અમાર
મારા ઘરે કામ કરવા? ના ના સોનલ દીદી, તમારો ફોન નહીં હોય એટલે હું નથી કઈ કામ કરવાની. પછી મારે કેમ કામ કરવા જાઉં? ફોન કીધું સોનલ દીદી કરું તો આવજે, પછી હું ગઈ ના. હા સારું લે, મને એમ કે તું ગઈ હશે તો મારી મમ્મી ને રોકાણી હમણાં કામ છે ને તો હું તને કહું ને તઈ જ જાજે કામ કરવા. હા ત્યાં સુધી ન જાતી. એ ના ના દીદી, તમે કયો એ બરાબર, હું તો ત્યાં જાવી નહીં બાપા. તમાર હા હું તમાર ભાભી ને કેવા છે બાપા, મને તો કવરાવી દે કામ કરાવી. સોનલ દીદી તમે હોય તો અહીંયા જ હું આવી. હો તમે રોકાવ ના એટલા દી હું નહીં જાઉં. હું હાસું કહું, તમારે મારો પગાર કાપી લેવો હોય કાપી લેજો બાપા, હું નહીં જાઉં બે હોય તો. હા મને હાવ તોડવી નાખે. સાચી વાત છે. હા તો છે ને મેં તને એટલે જ ફોન કર્યો તો કે હું આવું ને પછી જ જાજે. હા એટલે હું કહું કે હાલ ઓલીને કહી દઉં ને હું કહું ને તો તું હું ન હોય ને તોય તું જાજે એક બે દિવસ, હું કહું ને ત્યારે. હા ને એટલું કામ કરજે મારું. હા સોનલ દીદી, તમાર બેન જેવા છો ને, જે કામ હે તમે કેવો તો હું કરી આવી બધે કચરા પોતાને. બાકી મને ખબર છે તમાર હા હું તમાર ભાભીને કેવું ઘરમાં કરી દે બાપા, આવ ગંધારું કરી દે. હા એટલે જ ને. હું કહું ને ત્યારે સાફ સફાઈ કરી આવજે. હું કહું ફોન કરું ત્યારે જ, બાકી કોઈનો ફોન આવે ને ત્યારે તું ન જાતી. એટલે મેં તને ફોન કરવા એટલે જ પૂછ્યું. કાલ મને યાદ આવ્યું કે તું જાતી હોય કે નહીં, હમણાં કામ છે ને તી રોકાણી મમ્મી ને. હા દીદી. હા હું છે ને બીજે ઘરે છે ને કચરા પોતા કરું, પછી નિરાતે ફોન કરી. એ હા જો તો બા રાયડું નાખીએ ને એવા રાયડું નાખે. એ હું છે બા રાયડું નાખો? આવું હું રાયડું નાખો હો, હું કામ હે? એ આ છોકરી તોફાન કર્યા ને કોક કયો માનતી નત મારું. ઓય માં પરજાની કવરાવ્યા ભાઈની પરજાઈ. ઓહો હો ઘર વેર વિખેર કર નાખ્યું. કેવું કર નાખીએ કેમ ખબર? હાવ મારવા દે ને હવે ને થકવી દીધા મને હાવાની. તો ઉભા રહ્યો આવું બા. હમણાં આવે સંદીપ કાકો, જો આવે તને મારે કે નહીં ન્યા સડી તી તું. હું સહી એ ન્યા સડી એ ઉતરે એ સકુ એ ભાઈ માનતી નત મારું. હવે તો મને રોવું આવે, થાકી ગઈ, મારા ટાટિયા દુખે, ગોઠણ મારા હજી થાંભલા ગહવાના છે. આને ઉતાર મોટી વહુ શું કરે? ખબર નહીં, કાનુડા હુઈ જા એમ કરતા હતા, મને કઈ ખબર નથી. ઉતાર ત્યાંથી ઉતાર તો એથી નકો ઝાપટ એક હું મારી. હો તારી મમ્મી તો મારતા મારીએ. ઉતાર રે છોકરી. આમ જોતા માનતી જાજો નકો ઝાપટ હવે મારી હું તને. એવા તોફાન કરતી. હમણાં લોટ ઢર્યો, લોટ મેં 1 કલાક ભેગો કર્યો ને વાયર્યું ધોયું છાની મુની બે જ. હવે કાલ ભણવા મૂકી આવી હું આંગણવાડીએ જઈને. હદ તોફાન આઈદરાતી હદ તોફાન કરે નીની માતા હું કરતી હોય કાનુડા પાસે જ ઊભી રે થાવ. જાવા દે તાર મમ્મી પાસે, જા ન્યા તોફાન કરે એને કવરાય. અહીં મને બાને ને કવરાવેતી, જાવા દે. એ કાકા મારે બા મારે મમ્મી પાસે જાવ, મમ્મીને કહી જાવ. ખોટી રોવે લે બા. માયરી નત ને માયરું મને ન્યા સડાયું છું પડી તઈ ન્યાથી વળી તારો ટાટિયો ભાંખીએ તો મારે તો બધી કરવું ને તારું. ખોટી થાતી. જાવા દે તાર માં પાસે, જા ન્યા હુઈ જા પાસે. હવે હુઈ જાવ, હવે થાકીને તે થઈ ગયા 11:30 થઈ ગયા લગભગ. કેટલા વાગ્યા સંદીપ એ મને નથી ખબર. 11 થઈ ગયા બા. હજી તમારા ઠામે બાકી છે. કઈ હું હો તમે? મમ્મી પપ્પા માર્યું, બાઈ કાકા માર્યું મને. કેવા ખોટા બોલે બા, એવડી છે તા એવા ખોટા બોલે. ન્યા છે ને તમે હિકફાઈડો હે ગામડે કેવા ખોટા બોલજો. તું તમારા ઉપર લેતો પડ્યો. ક્યાં મેં એવું કઈ શીખવાડ્યું ને વાતું કરતો? ખોટા બોલે કઈ મેં તો નથી શીખવાડ્યું ભાઈ. હું તો નેવડી નથી થતી આમાં. કોઈને બોલાવ્યા જેવાના બોલાવતા થતા જ નથી. સીધા રાયડું જ નાખો. હવે ભાઈ 11 થઈ ગયા. તું મને છે ને કસરો વાર દે ને પોતું કર નાખ ને વાંચે ને હું થાંભળા ઘહી નાખું. હો મારા ભાઈ ને કામવાળીને ભાઈ નંબર હોય તો ફોન કરીને પાસે વાળી કોઈ પાસે હોય તો જાને માર દીકરો કાલ સવારે નત પુગાતું. હો મોટી હોતા કાનુડો હાજો નહીં થાય ત્યાં સુધી નહીં હટે એન પાસેથી. એવી છે તમારા દીકરો જરીક ફોન કરી દેજે ને. હા ઈ થઈ જાય બા. એ વારીને પોતું અબા હું થાકી ગયો. મેં એટલો લોઠમો કર્યો, ભેગું કર્યું. તો ભલે પડ્યું મારે હું, ભલે ને પડ્યું કચરાને પોતા ભલે વંદા થાય. મારે તો કઈ એમાં ઉપાધિ નથી, તમારું ઘર છે. હાલો હું કર નાખું, નકર લાંબુ તમારું હાઈલા જ રાખીએ વાતું. હું તો જાઉં ઠામ ઉટકવા. વારું હોય તો વાય, પોતું કરવું હોય તો કઈ ન કઈ નહીં. નકર તમે જાઓ હુઈ જાઓ. હું અહીં છે કામવાળી જેમ કામ કર્યા રાખીએ. બા ઢહેડા કરવા બેઠી અહીં. હું તો એટલા દીમાં હેરાન થઈ ગઈ, હેરાન. નહીં કરો મારું ઘર બગડીએ. તમારે બધાને શું છે? મારું ઘર બગડી જાય. હા તારું ઘર છે, અમારું તો ક્યાં કઈ છે, તારું જ છે.
બા કરે બા અટાણ સુધી આવી તયુંની જૂતી રહોડામાં છોકરા એકતા કવરાવી દે છોકરી તો તોફાનનું ઘર થઈ ગઈ હમણાં જ્યાં મોટા પાસે કાને સમજાય ને કે હવે મારા હાથની ખાહે હાલો આ જોતા પડ્યું બધું બાઈએ મૂક્યું બાઈએ હજી પ્લેટફોર્મે સાફ નથી કર્યો લોટ ઢોરાણ આખાઈમાં હાલ એ બધું લઈ નાખું વારીને પોતું કરી નાખું 12 વાગી જાય આમના મારે અરરમાં હાલ હવે લેતો આવું ને પોતું લેતો આવું કેવા દી આવ્યા કુંજાણે મારા તા આમનામ જિંદગી વહી જાય કસરા પોતા કરવામાં મારા તા બહુ હોલી થઈ હતી અમારું ઘર મારું ઘર હા લેતી જા તારું ઘર હાલ હું તાવ હોઈ જાઉં બા ફેરા કરીએ હાલ ભગવાન હોઈ જાઉં નીંદર આવે હોય માં ભગવાન એ ભગવાન કાનોડો હોઈ ગયો ને હું હોઈ જાઉં હા લે મારા દીકરો થઈ ગયા બિસાના હા સોનલ રૂમતા જો કેવો અસલ છે કોઈ દી ગરવાઈ નથી દીધા કેવી ખબર પડે અહીંયા માવતરે રહેતી ઘર ઘર કરતી હાલે તારું ઘર છે બધા બિસારમાં બહુ કેવી થાકી કોકરા ખેડે બિસાડી કાનૂનામાં હેરા નથી આ તમારે દવાખાને ખીજાવું પડે બધા નામે નો કેમ થાય જો બાઈને ખીજાતો નથી મારે તો બાપા બિસાડીને ખીજાવાય નહીં હોય તો મા બાપે નથી પાછા છોકરી રોવે છે શું થયું હોય પપ્પા મને બાઈએ ને કાકાએ માર્યું કામ આવ્યું શું કરતી હતી તું હું તો પપ્પા કોઈ નથી કરતી મારી ચોકલેટ ખાવી હતી ને તો મને બાઈએ ને બાઈએ નથી માર્યું બિચારા કાકાએ મને હેપટી ઝાપટ મારી પપ્પા હમણાં જામ સંદીપ પાસે જ્યારે ને તું દીકરીને હાથ ન અડાડતો તું બહુ વરી થઈ ગયો હતી હું થયું કાર હવે સંદીપે ઝાપટ મારી કે મને એમ કે ઝાપટ મરાય સંદીપભાઈ છોકરા નથી ખબર નથી પડતી માયરા જ રાખે મારા છોકરાઓને બેયને બિસાડાવને સારે હવાર ઉઠવા દે લઉં કે નહીં હરખા હું ચોકલેટ ખાવી દઈને તો ડબલા પાસે ગઈ તો બાઈ છે સંદીપ કાકાને બોલાય તો સંદીપ કાકા આવી ખીજાવે એક જ ચપાટ મારી મને ગાલમાં તે મારે એમ હાલે છોકરાઓને મારા લે તમારા છોકરા હોય ને માર્યા હોય તમે તો તમે અમને ક્યાંય મૂકી આવે એમાં સોનલ તમને ક્યાંય મૂકી આવે લે મારા છોકરાને માર્યું એમ કરે માં નીંદર આવી હતી એવા છે ને કે એને ઝાપટ મારો ને તો ભાભી ઉઠી જાય એવા છે ને એને તો ખેદારા મારે તો હુઈ જાઉં હાલ હુઈ જા મારી દીકરી હાલ મારી પાસે આવીને સવારે જો સંદીપભાઈનું કઈ બધું અહીંયા આવતી મારી પાસે હાલ હુઈ જા